નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। ગાંધીધામ તાલુકા કર્મકાંડ બ્રાહ્મણ મંડળ દ્વારા તારીખ 10/1/2025 શુક્રવારના રોજ સારસ્વત પાર્કમાં ભવ્યાતિ ભવ્ય અને દિવ્યાતિ દિવ્ય બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના આયોજક ગાંધીધામ તાલુકા કર્મકાંડ બ્રાહ્મણ મંડળના પ્રમુખ શ્રી નવીનચંદ્ર રેવાશંકર મહેતા લાલમોસ તથા ગાંધીધામ તાલુકા કર્મકાંડ બ્રાહ્મણ મંડળના સભ્યો હતા। કાર્યક્રમની શરૂઆત મંત્રોચ્ચાર સાથે દીપ પ્રજ્વલિત કરી ઉપસ્થિત મહાનુભાવોના સ્વાગતથી કરવામાં આવ્યો હતો, જે ટુર્નામેન્ટમાં જિલ્લાની 8 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં આનંદભાઈ રાજગોરની આગેવાનીમાં તેમની અષ્ટવિનાયક ટીમ ગાંધીધામ વિજય રહી હતી। આ કાર્યક્રમનું સંચાલન તથા સમસ્ત કાર્ય હાર્દિક પંડ્યા તથા હિતેક ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં પંચમુખી હનુમાનજી મંદિરથી પૂજ્ય પ્રકાશાનંદજી મહારાજ, અતંજારથી સીતારામ બાપુ, કચ્છ જિલ્લા કર્મકાંડ બ્રાહ્મણ મંડળના સંસ્થાપક પ્રમુખ પૂજ્ય દિનેશભાઈ રાવલ, પૂર્વ પ્રમુખ અવિનાશભાઈ, પૂજ્ય ધનેશ્વરભાઈ જોશી, વર્તમાન મહામંત્રી દીપકભાઈ રાવલ, દીપેશભાઈ ત્રિપાઠી તથા દરેક તાલુકાના કારોબારી સભ્યો, વડીલો અને તમામ નામી અનામી સદસ્યોની ઉપસ્થિતિ રહી હતી। તેમાં સૌ યજમાનોના યોગદાન રહ્યા તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું સમાપન કરવામાં આવ્યું હતું। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, અહેવાલ નવીનચંદ્ર મહેતા, જિલ્લા કચ્છ।